હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, હું તમને સ્વાગત કરું છું ક્લાસ 11 કેમિસ્ટ્રીમાં. તો બાળકો, આજે આપણે એકમ 6 ઉષ્માગતિશાસ્ત્ર નો ટોપિક નંબર 6.1.3 એટલે કે પ્રણાલી અવસ્થા, બરાબર, ધ સ્ટેટ ઓફ સિસ્ટમ, પ્રણાલીની અવસ્થા વિશે ચર્ચા કરવાનો છે બાળકો. તો બાળકો, તમે જાણશો કે પ્રણાલીનું જથ્થાત્મક રીતે દરેક ગુણધર્મો, જેવા કે આપણે વાત કરીએ તો બાળકો દબાણની વાત કરી લઈએ, ક્લિયર છે. ત્યારબાદ બાળકો કદની વાત કરીએ, તાપમાનની વાત કરીએ, બરાબર, પ્રાણીની સંઘટનાની વાત કરીએ, બરાબર, કોઈ પણ પ્રાણી કયા સંઘટના ધરાવે છે એટલે એના અંદરના કણોના પ્રકારની આપણે વાત કરીએ, બરાબર છે. કોઈ પણ પદાર્થ જે છે, કોઈ પણ દ્રવ્ય છે, બરાબર બાળકો, દ્રવ્યની અવસ્થાનો આપણે આના કરતા આગળના પાંચમા એકમમાં આપણે બાળકો દ્રવ્યની અવસ્થા વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર, કે કોઈ પણ દ્રવ્ય જુદી જુદી અવસ્થામાં મળે તો એના ઉપર અસર કરતા પરિબળો કયા હોય? તો બાળકો દબાણ હોય, કદ હોય, તાપમાન હોય, બરાબર, જથ્થા હોય. કોનો જથ્થા? તો કણોની જથ્થા. પછી સંઘટનાની વાત કરીએ, બરાબર, કે કોઈ પણ પદાર્થ કઈ સંઘટના ધરાવતો હોય તો બાળકો એ બધું શું બતાવે? તો બાળકો એ બધા એવા પરિબળો છે જેમાં ફેરફાર આવવાથી શું થાય? તો બાળકો એ ફેરફાર આવવાથી આખા દ્રવ્યની અવસ્થા બદલાઈ જાય, બરાબર છે. તો બાળકો આના જ વિશે કંઈક આપણે ચર્ચા અહીં કરવાના છીએ. તો બાળકો આ બધા ગુણધર્મો જે છે, બરાબર, કોઈ પણ પ્રાણીનું જથ્થાત્મક રીતે જોવા જઈએ તો આ બધા ગુણધર્મો દબાણ, કદ, તાપમાન, બરાબર, પ્રાણીની સંઘટનાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ દ્રષ્ટિએ વર્ણન કરવો જોઈએ. ખરેખર આપણે જોઈએ ને તો આ દ્રષ્ટિએ ગુણધર્મોને વર્ણન કરવો જોઈએ, ક્લિયર છે બાળકો? તો એનાથી જો આપણે એ દ્રષ્ટિએ વર્ણન કરીએ ને બાળકો તો શું થાય કે એના ઉપયોગથી ગણતરી કરી શકાય છે, ક્લિયર છે. દબાણનો ઉપયોગથી, કદનો ઉપયોગથી, તાપમાનનો ઉપયોગથી ગણતરી કરી શકાય છે કોઈ પણ ગુણધર્મ માટે, ક્લિયર છે બાળકો? અને એવું થતું જ હોય છે. હવે આપણે ધારો કે વાત કરીએ કે બરફનો ગલનબિંદુ શું? તો બાળકો બરફનું ગલનબિંદુ આપણે તાપમાનથી બતાવીએ ને કે બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ કાં તો 273.15 કેલ્વિન, ક્લિયર. બરફનું ગલનબિંદુ નો તાપમાન આ જ છે ને, 273.15 કેલ્વિન, ક્લિયર છે બાળકો? તો આ એક ઉદાહરણ છે. તો બાળકો આવા પરિબળ જે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર લાવતા હોય, બરાબર, કે આવા પરિબળમાં ફેરફાર આવે તો દ્રવ્યની અવસ્થા બદલાઈ જાય, બરાબર. તો બાળકો આવા પરિબળનો જ્યારે પણ નિર્દેશ કરવામાં આવે પદાર્થનું કે કોઈ પણ પ્રાણીનું ગુણધર્મને વ્યાખ્યાયિત કરવામાં, બરાબર, તો આપણે એની સંપૂર્ણ જાણકારી, માહિતી ગણતરી પ્રમાણે આપી શકીએ છીએ, ક્લિયર છે બાળકો? તો લોકો આ પોઈન્ટ નોટ ડાઉન કરતા રહેજો. અગાઉ ચર્ચા કરી આપણે. તો બાળકો તમે જાણશો કે પ્રાણીનું કોઈ પણ સિસ્ટમની વાત કરીએ બાળકો, પ્રાણીનું વર્ણન કરવા માટે તેમાં થતી ફેરફાર પહેલાની અને ફેરફાર થવા પછીની, બરાબર, એમ બંને પરિસ્થિતિની બાળકો જરૂર પડે તો જ આપણે એ પ્રાણીનું વર્ણન સરખી રીતે કરી શકીએ, બરાબર. એટલે આપણે શરૂઆતનું ખબર છે કે ભાઈ શરૂઆતમાં શું હતું અને ફેરફાર થયા પછી શું થયું, બરાબર, તો જ આપણે બાળકો એ પ્રાણીનું વર્ણન સરખી રીતે કરી શકીએ છીએ, ક્લિયર છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ભૌતિક વિજ્ઞાન, આપણે ફિઝિક્સની પણ વાત કરીએ બાળકો તો ભૌતિક વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ છે, ફિઝિક્સનો જે તમારો સિલેબસ છે, બરાબર, તેમાં બાળકો તમે જાણતા હોય તો યંત્રશાસ્ત્રની વાત કરીએ, મેકેનિક્સની વાત કરીએ બાળકો તો યંત્રશાસ્ત્રમાં કે મેકેનિક્સમાં આપેલ સમયે, બરાબર, તે સંપૂર્ણ કોઈ પણ આપેલ સમય બાળકો, કોઈ પણ આપેલ સમય, તો એ આપેલ સમયે હંમેશા તે સમયે આપેલ સમયે તે વિશિષ્ટ, સંપૂર્ણપણે બાળકો વિશિષ્ટ, સંપૂર્ણપણે એટલે કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે બાળકો, સંપૂર્ણપણે વિશિષ્ટ રીતે તેના દરેક બિંદુના સ્થાન અને વેગ દર્શાવેલા હોય છે, ક્લિયર છે બાળકો? એટલે કોઈ પણ સમયે તમે એક વિશિષ્ટ રીતે કોઈ પણ બિંદુના સ્થાનની વાત કરી લો, બરાબર, કે બિંદુ કયા સ્થાને છે, બરાબર, તો એ સ્થાન અને એનું વેગ વિશેની માહિતી આપેલું હોય છે, ક્લિયર છે બાળકો? પરંતુ બાળકો આપણે આ ભૌતિક વિજ્ઞાન કરતા થોડીક અલગ રીતે જો વિચારીએ તો ઉષ્માગતિશાસ્ત્રમાં બાળકો, ઉષ્માગતિશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુની અવસ્થાની આપણે વાત કરીએ તો અવસ્થા માટે બાળકો કોઈક અલગ રીતે, બરાબર, પરંતુ વધારે સરળ અને સારો ખ્યાલ રજૂ કરાયેલ છે, ક્લિયર છે બાળકો? તો કયો ખ્યાલ રજૂ કરાયેલ છે વધુ સારો અને સરળ કાર્ય કયો છે, બરાબર?
કઈ એવી આઈડિયાનું ડિસ્કશન થયું છે અહીંયા ઉષ્માગતિશાસ્ત્રમાં, થર્મોડાયનેમિક્સમાં, તે આપણે બાળકો અહીંયા જોવાના છે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે જેમાં દરેક કણની ગતિની માહિતીની જરૂર નથી હોતી, કારણ કે અહીં આપણે એવા કોઈ ગુણધર્મ સાથે કામ કરીએ છીએ જેમાં પ્રણાલીનો સરેરાશ માપન થઈ શકે. ક્લિયર છે બાળકો? એટલે આપણે એવું નથી કે એક એક કણની માહિતી આપણે એક એક કણની ગતિની માહિતી આપણે મેળવવા જઈએ, બરાબર? તો એવું બધું કંઈ નથી બાળકો. એકદમ સરળ કાર્ય એ છે કે અહીં આપણે એવા ગુણધર્મ સાથે, કોઈ પણ પ્રાણીની એવા ગુણધર્મ સાથે બાળકો આપણે કાર્ય કરીએ જેમાં આપણે એ પ્રાણીનો આખો સરેરાશ નું માપન લઈ શકીએ, બરાબર? એ માપનનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ બાળકો અહીં પ્રણાલીની અવસ્થા ને આપણે શું કહેશું? તો બાળકો અહીં પ્રણાલીની અવસ્થાને બાળકો અવસ્થા વિધેય કહેવાય અથવા તો અવસ્થા ચલો તરીકે દર્શાવાય છે. એટલે છે બાળકો, એટલે પ્રણાલીની જે પણ કઈ અવસ્થા હોય, બરાબર, એ પ્રણાલીની અવસ્થા વિધેય છે અથવા તો અવસ્થા ચલો તરીકે ઓળખાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઉષ્માગતિ પ્રણાલીની અવસ્થાનું વર્ણન તેના માપી શકાય અથવા તો સ્થૂળદર્શીય ગુણધર્મોથી પણ કરી શકાય છે. ક્લિયર છે બાળકો? તો જે કંઈ પણ વસ્તુ હશે, જે પણ કંઈ જાણકારી વધે કે માહિતી જે છે, બરાબર, તે માપી શકાતી માહિતી જો હોય બાળકો, તેના વડે ઉષ્માગતિ પ્રણાલીનું વર્ણન કરી શકાય અથવા તો ઉષ્માગતિ પ્રણાલીનું વર્ણન બીજી રીતે કઈ રીતે કરી શકાય? તો સ્થૂળદર્શી એટલે બાળકો મેક્રોસ્કોપિક જે પ્રોપર્ટીઝ છે, બરાબર, સ્થૂળદર્શી જે ગુણધર્મો છે, બરાબર, તેના વડે પણ ઉષ્માગતિ તરીકે કોઈ પણ પ્રાણીનું વર્ણન કરી શકાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો આપણે જાણશું કે આપણે વાયુની અવસ્થાની જો વાત કરીએ તો બાળકો વાયુની અવસ્થા જે છે, બરાબર, તેને આપણે તેનું દબાણ જે છે P, દબાણ P, કદ V, તાપમાન T અને જથ્થો N ની રજૂઆત કરી વર્ણન કરી શકીએ છીએ. જે છે બાળકો કોઈ પણ વાયુનું આપણે દબાણ, તાપમાન, કદ અને જથ્થા વિશેની માહિતી આપીએ તો બાળકો એ પ્રમાણે આપણે એ વાયુનું શું કરી શકીએ? તો બાળકો આપણે એ વાયુનું વર્ણન કરી શકીએ કે વાયુ કઈ રીતે છે, બરાબર, કયો કદ છે, એનો તાપમાન શું છે, બરાબર, એનો જથ્થો શું છે, દબાણ શું છે, તો બધું આપણે માહિતી, આ બધાની માહિતી આપીને આપણે એ વાયુનું જે અવસ્થા છે, બરાબર, એ વાયુની અવસ્થાને આપણે બાળકો વર્ણન કરી શકીએ. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ જે દબાણ, કદ, બરાબર, દબાણ P, કદ V, તાપમાન T જેવા જે ચલો છે, બરાબર, આ બધા જે ચલો છે બાળકો, તે ચલોને આપણે શું કહી શકીએ? તો બાળકો એ ચલોને આપણે અવસ્થા ચલો કહી શકીએ છીએ. જો છે બાળકો, એ ચલોને આપણે શું કહી શકીએ? તો અવસ્થા ચલો. ક્લિયર? અથવા તો બાળકો આ પીવીટી ને આપણે અવસ્થા વિધેયો પણ કહી શકીએ. આપણે અવસ્થા વિધેયો પણ કહી શકીએ અને અવસ્થા ચલ પણ કહી શકીએ. તો કારણ શું છે? બાળકો કારણ એ છે કે તેમના મૂલ્ય એટલે પીવીટી ના મૂલ્ય જો આપણે બદલીએ ને, બરાબર, તો પીવીટી ના મૂલ્ય પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, બરાબર, નહીં કે તે કેવી રીતે એ અવસ્થા પહોંચે, બરાબર, એ અવસ્થા કઈ રીતે પહોંચે કે અહીંયા આની જે મૂલ્યો છે તે મૂલ્યમાં કઈ રીતે ફેરફાર આવે, બરાબર, તેના પર આધાર નથી રાખતું, પણ એ મૂલ્યો જે છે ને તે ચોક્કસ એ પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો હવે તમને જણાવી દઉં કે આ કઈ રીતે, આ જે પીવીટી ની આપણે વાત કરી, બરાબર, તો કઈ રીતે? તો બાળકો અહીંયા તમને જણાવું કે આના માટે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, બરાબર. ધારો કે આપણે આના માટેનું એક ઉદાહરણ જોઈએ. તો બાળકો ધારો કે આપણી પાસે બરફ છે એક પ્લેટમાં, બરાબર, કે એક વાટકીમાં આપણા પાસે બરફ છે. શું છે? બરફ. ઓકે, ક્લિયર છે બાળકો? આપણી પાસે શું છે? એક વાટકીમાં બરફ છે.
બાળકો અહીંયા બરફ મૂકેલું છે બરાબર, આ H2O સોલિડ એટલે કે બરફ છે, ક્લિયર? તો બાળકો હું તમને એક જ પ્રણાલીનું 3 જુદા જુદા અવસ્થા બતાવું બરાબર, અને જુદા જુદા અવસ્થા પ્રમાણે હું તાપમાન પણ લખી દઉં, અને આપણે એક કામ કરીએ બાળકો, એ તાપમાનમાં આપણે મેચ કરીએ બરાબર, કે કોનું તાપમાન શું છે, ક્લિયર? એ એકચ્યુઅલમાં તમારે આ જાણકારી તમને છે જ બરાબર, પણ હું તમને એ દર્શાવતો છે કે અહીંયા કોઈ પણ પ્રણાલીની અવસ્થા પ્રમાણે આપણે કઈ રીતે કહી શકીએ કે દબાણ કાં તો કદ કાં તો તાપમાન. તો બાળકો એક તાપમાનનું ઉદાહરણ બતાવી દઉં તમને. તો બાળકો તાપમાનની આપણે માહિતી છે એ પ્રમાણે આપણે જાણી જશું કે કયા અવસ્થાની કઈ તાપમાન હશે, ક્લિયર છે બાળકો? બાળકો અહીંયા આ બરફ છે બરાબર, પછી બાળકો આપણી પાસે એક બીકરમાં પાણી છે અને આપણે એને ગરમ કરીએ બરાબર, એ ખાલી પાણી છે, હમણાં ગરમ નથી કરતા બરાબર, આ પાણી છે અહીંયા એટલે H2O લિક્વિડ બરાબર, અહીંયા શું છે H2O લિક્વિડ છે, પ્રવાહી એટલે પાણી, ક્લિયર? ત્યારબાદ બાળકો આપણી પાસે એક બીકરમાં પાણી જે છે એને આપણે શું કરીએ, તો બાળકો એને આપણે ગરમ કરતા છીએ, ગરમ કર્યું, અને બાળકો એ ગરમ કર્યા પછી અહીંયા જે પાણી હતું ને તે ભાસ્પનું બની ગયું બરાબર, એટલે અહીંયા આપણે શું મળે H2O ગેસ, ક્લિયર છે બાળકો? આપણે ભાસ્પ મળ્યો, આ શું મળ્યું છે H2O ગેસ, એટલે બાળકો આ શું છે ભાસ્પ છે, ઓકે? તો બાળકો હવે મેં તમને એક જ સંઘટના ધરાવતા પ્રણાલી છે બરાબર, જેની એ પ્રણાલીની સંઘટના H2O જ છે બરાબર છે. તો બાળકો 3 જુદા જુદા અવસ્થા બતાવ્યા, કયા? સોલિડ, લિક્વિડ અને ગેસ, એટલે કે બાળકો ઘન, પ્રવાહી અને વાયુ, 3 જુદા અવસ્થા બતાવ્યા છે, ક્લિયર છે બાળકો? તો હવે હું તાપમાન લખું અને તમારે કે જે જાણકારી છે તે પ્રમાણે આપણે તાપમાનને મેચ કરશું. તો બાળકો જો તાપમાન T બરાબર 273.15 કેલ્વિન બરાબર, તો એ કોનો હોય T1 બરાબર, પછી બાળકો T2 આપણે 25 ડિગ્રી સેલ્સિયસ પ્રમાણે આપણે લઈ લઈએ બરાબર, જે ઓરડા તાપમાન હોય તો 298.15 કેલ્વિન, અને બાળકો તાપમાન T3 373.15 કેલ્વિન. તો બાળકો હવે તમારે મેચ કરવાનું છે કે કયો તાપમાન કયા અવસ્થાનો છે. તો બાળકો તમને ખબર જ છે ઓલરેડી બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ હોય ને તે બરફનું જ હોય, એ બરફનો ગલન બિંદુ છે બરાબર છે. 0 ડિગ્રી સેલ્સિયસ કોઈ ત્યારે પાણીનો ના હોય બરાબર, હવે 0 ડિગ્રી સેલ્સિયસ જે છે કોઈ પણ ત્યારે વરાળનું ના હોય બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસ કોનો હોય તો બાળકો બરફનો જ હોય, કેમ કે એ અવસ્થામાં બરફ શું કરે તો પીગળવાનું ચાલુ કરે છે, ક્લિયર છે બાળકો? તો અહીંયા આપણે કહી શકીએ ને ક્લિયરલી કે આ જે છે આ તાપમાન કોનો આવશે, આ 0 ડિગ્રી સેલ્સિયસ જ છે ને બાળકો, 273.15 કેલ્વિન એટલે શું છે 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે બાળકો આ તાપમાન કયા અવસ્થામાં આવશે તો આનો છે. પછી બાળકો 298.15 કેલ્વિન તાપમાન, તો બાળકો આ ખરેખર જે છે તે 25 ડિગ્રી સેલ્સિયસ છે. 298.15 કેલ્વિન 15 કેલ્વિન એટલે શું બાળકો, તો આ શું છે તો 25 ડિગ્રી સેલ્સિયસ. તો બાળકો 25 ડિગ્રી સેલ્સિયસ ખાસ કરીને આપણે જોઈએ તો ઓરડાના તાપમાન હોય, 25 ડિગ્રી સેલ્સિયસની નજીક હોય હવે, એટલે ઓરડાના તાપમાન. તો ઓરડાના તાપમાને બાળકો H2O જે છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે બરાબર, એટલે આ ક્લિયર છે બાળકો? તો આ તાપમાન T2 જે છે તે આનું છે બરાબર, એટલે બાળકો આનું તાપમાન T1 આવશે, આનું તાપમાન T2 આવશે, ક્લિયર? અને બાળકો 373.15 કેલ્વિન એટલે શું તો બાળકો આ 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ શું છે બાળકો 100 ડિગ્રી સેલ્સિયસ થયો બરાબર ને, આ કેટલો થયો છે આ 25 ડિગ્રી સેલ્સિયસ, અને આ 0 ડિગ્રી સેલ્સિયસ, ક્લિયર ને બાળકો?
તો 100 ડિગ્રી સેલ્સિયસમાં પાણી શું છે તો બાષ્પમાં રૂપાંતર પામે, બરાબર, બાષ્પમાં રૂપાંતર પામે એટલે આ અન આવશે. તો બાળકો આપણે એ વસ્તુ તો ક્લિયર થતું છે ને કે તાપમાન કયા અવસ્થાનું કેટલું હોય, તો બાળકો એ જ પ્રમાણે કે કયા અવસ્થાનું કયું કેટલું દબાણ હોય, કેટલું કદ હોય, કેટલું તાપમાન હોય, તો બાળકો આ બધા ચલો જે છે ને તે પ્રાણીના અવસ્થા ઉપર આધાર રાખે છે. ક્લિયર છે બાળકો? ને એ અવસ્થા કે એવા કિંમત આપણે કઈ રીતે મેળવીએ તેના પર આધાર નથી રાખતા, બરાબર, એટલે એવા રીતો પર આધાર નથી રાખતા. ધારો કે આ પાણી છે, આ પાણીનું મેં આ તાપમાન મેળવી લઉં, આ પાણીનું આ તાપમાન મેળવું તો તરત એનો અવસ્થા બદલાઈ જાય. તો આ પાણીનું આ તાપમાન મેં કઈ રીતે પણ મેળવી શકું, બરાબર, કોઈ પણ રીતે મેળવી શકું. રેફ્રિજરેટરમાં મૂકી દઉં, બરાબર, કાં તો પછી આઈસ બોક્સમાં મૂકી દઉં, આઈસ બોક્સમાં મૂકી દઉં કે રેફ્રિજરેટર મૂકી દઉં, કશે પણ કઈ પણ રીતે કરું મેં, બરાબર. આ તાપમાન મેં આનું તાપમાન ઘટાડીને આટલો લાવો એટલે બરફ જ બની જશે, બરાબર. આની નજીક લાવો કે આના કરતાં ઓછું લઈ જાઓ એટલે ફ્રીઝિંગ થઈને શું થશે, ઠારણ થશે ને શું થશે, બરફમાં રૂપાંતર પામશે, બરાબર. આનું તાપમાન મેં આનું લાવું, આ પાણીનું તાપમાન જો મેં આ લાવું 100 ડિગ્રી સેલ્સિયસ કે 373.15 કેલ્વિન તાપમાન જો લાવું તો પાણી રહેવાનું જ નથી. શું થશે તો બાષ્પમાં રૂપાંતર પામવાનું છે. તો એ અવસ્થા તો બદલાશે, બરાબર. હવે એ તાપમાન મેં ગમે તે બોલાવું, કાં તો મેં ઇલેક્ટ્રિક જે વોટર હીટર હોય, બરાબર, એના વડે લાવું, કાં તો પછી મેં ચર્નિંગ કરીને, બરાબર, માથામાં અતરણ કરીને મેં લાવું, બરાબર છે. તો કોઈ રોટેટિંગ પેડલ વડે મેં આનું તાપમાન વધાવું, કાં તો તડકામાં રાખું, કંઈ પણ કરું બાળકો, હવે તડકામાં રાખું, બરાબર, કાં તો પછી બંને, કાં તો મેં એને ગરમ કરું, બરાબર, ગેસ સ્ટવ પર મેં આને ગરમ કરું, કાં તો પછી ઇલેક્ટ્રિક વોટર હીટરથી મેં આનું તાપમાન વધાવું. આનું તાપમાન મેં ગમે તે રીતથી વધાવું, બરાબર, પણ એનું તાપમાન આ ક્યારે પહોંચશે, જ્યારે વરાળમાં આવી જશે, બાષ્પ અવસ્થામાં આવી જશે ત્યારે. એટલે બાળકો કંઈ પણ રીતથી જો તાપમાનમાં ફેરફાર આવતું હોય, બરાબર, કે પીવીટી ચલોમાં ફેરફાર આવતું હોય તો એ એના અવસ્થા પર જ આધારિત હોય છે, બરાબર. એના રીત ઉપર કોઈ ધારે આધારિત નથી રહેતા, બરાબર, એના મેથડ ઉપર કોઈ ધારે આધારિત નથી રહેતા. તો બાળકો આ ટોપિકમાં આ જ વસ્તુ સમજાવવા માંગતા છે કે રીત ઉપર દબાણ, કદ અને તાપમાન જેવા ચડો આધારિત નથી, તે તેના પ્રણાલીના અવસ્થા ઉપર આધારિત છે. એટલે આ પીવીટી જે ચડો છે બાળકો, પીવીટી ચડોને આપણે શું કહીએ તો અવસ્થા ચડો કહીએ અથવા તો અવસ્થા વિધેય કહીએ. એટલે બાળકો આપણે પીવીટીને બદલીએ ને તો અવસ્થા બદલાઈ જાય પ્રણાલીની. ક્લિયર છે બાળકો? તો બાળકો તમારે આકૃતિ નોટ કરવું હોય તો કરી લેજો. ઉદાહરણ તરીકે તો બાળકો તમે જાણશો કે સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને અહીં કંઈ વ્યાખ્યાયિત કરવાની જરૂર હોતી નથી. ક્લિયર છે બાળકો? એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે અમુક જ ગુણધર્મોની સંખ્યાને આપણે શું કરી શકીએ બાળકો? તો અમુક ગુણધર્મની સંખ્યાને આપણે સ્વતંત્ર રીતે શું કરી શકીએ તો બદલીએ છીએ. ક્લિયર? તો જો અમુક સંખ્યાને આપણે જો અમુક ગુણધર્મોની સંખ્યાને જો આપણે સ્વતંત્ર રીતે બદલીએ તો બાળકો એનાથી શું થાય? તો બાળકો તમે જાણશો કે આ સંખ્યા પ્રાણીના સ્વભાવ પર આધાર રાખે, બરાબર. તો કયા ગુણધર્મોની સંખ્યાને આપણે સ્વતંત્ર રીતે બદલીએ, બરાબર, તે કોના પર આધાર રાખે? તો બાળકો એ સંખ્યા જે છે ને તે પ્રાણીના સ્વભાવ પર આધાર રાખે છે. ક્લિયર છે? એકવાર આપણે આ સ્થૂળદર્શી ગુણધર્મોની સંખ્યાને કે નિમ્નતમ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ તો બીજા જે સંખ્યા છે, બરાબર, તે આપોઆપ નિશ્ચિત મૂલ્ય હોય છે. ક્લિયર? તો બાળકો બીજા જાતે ઓટોમેટિકલી નિશ્ચિત મૂલ્ય લઈ લે છે, બરાબર. એટલે કોઈ પણ આપણે સ્થૂળદર્શી ગુણધર્મો ધરાવતા મૂલ્યોને આપણે નિમ્નતમ મૂલ્યને આપણે બાળકો નિશ્ચિત કરી દઈએ ને તો બાકીના જે મૂલ્યો છે ને તે આપોઆપ નિશ્ચિત થઈ જાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે પર્યાવરણની આપણે જો વાત કરીએ તો પર્યાવરણની જે અવસ્થા છે, બરાબર, તે પર્યાવરણની અવસ્થાને કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં. ક્લિયર છે બાળકો? પર્યાવરણની અવસ્થાની આપણે જો વાત કરીએ તો પર્યાવરણની અવસ્થાને કદી પણ સંપૂર્ણપણે દર્શાવી નથી શકાતું, બરાબર. કેમ કે બાળકો પર્યાવરણ જે છે આપણા આસપાસ, બરાબર, તો એ બધી રીતે કંઈ જુદા જુદા હોય છે, એમાં કંઈ ને કંઈ ફેરફાર આવતું જ હોય અને બાળકો ઘણી મિક્સર પ્રમાણમાં બરાબર ફેરફાર ચાલતું હોય છે. એટલે આપણે કોઈ સંપૂર્ણ રીતે બાળકો પર્યાવરણને આપણે નથી દર્શાવી શકતા, બરાબર. પર્યાવરણની અવસ્થા કઈ હશે, બરાબર, બધું મિશ્રણ હોય છે, વાયુ પણ છે, ઘન પણ છે, પ્રવાહી પણ છે, બધું જ હોય, બરાબર. તો આપણે કોઈ એક ચોક્કસ રીતે નથી બતાવી શકતા કે પર્યાવરણની અવસ્થા આ જ છે. ક્લિયર છે બાળકો?
તો પર્યાવરણની અવસ્થાને સંપૂર્ણ રીતે દર્શાવી શકાય એવું નથી, બરાબર. અને સંજોગો આપણે પાસે એવા છે કે સંજોગો એવા સદભાગ્યના છે, બરાબર, કે એવું કંઈ પણ કરવાની જરૂર પણ પડતી નથી. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. અને બાળકો અહીંયા આપણે આ ટોપિક પૂરું થયું છે. તો બાળકો આ ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, બરાબર, કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો વાંચતા રહેજો, નોટ્સ બનાવજો. ક્લિયર છે? થેન્ક યુ.